બાપુને ગૃહમાં ના હોત ને તો ઇન્દ્ર ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય. બરાબર. ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર ભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે. વીઆઈપી શું? વીઆઈપી એન્ટ્રી. અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવે. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈ ને ઇન્દ્રભાઈ ઈંડુ આપણે ઇન્દ્રભાઈ નહીં ઈંડુ ને એવા ઢોંગીલાને આપણે કઈ કેવું નથી. ઈંડુ ફૂટી ગયું અને એનું આવડું મોટું પેટ છે ને પેટ એમાં પાપ જ ભરાયેલું છે 2 નંબરનું પાપ. બરાબર. ઈ ફૂટી ગયું. ત્યાં દીકરીને બધા વચ્ચેની ઇજ્જત હતી. મને બધા વચ્ચેને કાઢી. કાંઈ વાંધો નહીં. કીર્તિ પટેલ છે ને ડબલ જીગર વાળી છે. કેમ કે તમે આ દિલ તોડો ને તમારો આ રેડી જ હોય. કેમ કે સુખમાં મોજમાં હોય ને દુઃખમાં મોજમાં હોય. ઇન્દ્ર ભારતી બાપુને ખબર હતી નહીં. અને એ તું તારી વાય ભારતી કાઢી નાખજે. કેમ કે મારે ભારતી બાપુનું નામ લેવું પડે ને એવા મહાપુરુષનું તો મને શરમ આવે છે. કેમ કે તારી વાય નામ સૂટ નથી કરતું. વાલા તું છે તારું બીજું નામ ચેન્જ કરી નાખજે. ગુંડા. હા. અને રહી વાત ઈ કુંડની આજુબાજુમાં મને કોઈ પોલીસ કર્મચારી રોકવા નથી આવ્યું. આ ગુંડા અને ગુંડો ઈંડાને દુઃખ થયું એટલે ઈંડા એવું કીધું કે ભાઈ આને બહાર કાઢો આને. એટલે ભાઈ મારું ઓલરેડી સ્નાન થઈ ગયું. હું બહુ જ પ્રેમથી સ્નાન કરીને બહાર નીકળી ગઈ. બરાબર. બહાર મારી પાછળ મીડિયા વાળા પડ્યા હતા અને 3 સ્ટાર વાળી 2 લેડીઝે મારા બાવડા પકડ્યા. આમ જો મિત્ર મારા હાથમાં નુકસાન જો. હું ધારું ને આ મારા ઉપર જો કે કેટલું મારી સાથે ખરાબ કૃત્ય કર્યું હતું છતાં પણ કીર્તિ પટેલ સહન કરીને બેઠી. બરાબર. અને મેં કોઈ જાતની કાર્યવાહી ના કરી પોલીસ ઉપર. કેમ કે હું પોલીસની રિસ્પેક્ટ કરું છું. બરાબર. અને મને મેં ખાલી એટલું કીધું ભાઈ તમારું બાવડું ન પકડો. હું કઈ ગુનેગાર નથી કે આરોપી નથી. તમે જો મારી સેફટી માટે આવ્યા હોય તો મારી સાથે પણ ચાલી શકો છો. આટલું કહેવાથી 2 દિવસ પછી મારા ઉપર ખોટી કમ્પ્લેન્ટ થાય છે. શું? કે કીર્તિ પટેલે પોલીસ કર્મચારીને પીઆઈને મારી નાખવાની ધમકી આપી. ઓ વાલા જો ભાઈ 3 સ્ટાર વાળી જો પીઆઈને કીર્તિ પટેલ મારી નાખવાની ધમકી આપે તો ગુજરાતના તમામ પોલીસનું બંદોબસ્ત અહીંયા જુનાગઢમાં હતું. કીર્તિ પટેલના કોલર પકડે કોલર અને એમ કે મારી નાખવાની ધમકી તું પોલીસને આપેસ આવું કે